નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જો તમે પણ બોર્ડના ગણિતના પેપરમાં ખૂબ જ સરસ માર્ક્સ લાવવા માંગો છો, 100% આવશે. પેપર 6 વિભાગ બી એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોતા હતા. અહીંયા તમે જોઈ શકો છો 25મા નંબરનો પ્રશ્ન, 26મા નંબરનો પ્રશ્ન, એક ભાગ આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે. એમાં આપણે 29 સુધી દાખલા જોયા હતા. તમારા માટે મેં ઓલરેડી દાખલા ગણેલા જ છે, જેથી તમારો સમય બચે. જસ્ટ તમારે વિડીયોને અંત સુધી જોવાનો છે અને તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે. આની પીડીએફ પણ હું તમને આપીશ. અહીંયા જો 30મા નંબરના દાખલામાં અને 31મા નંબરનો આ બંને દાખલા ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિમાંથી પૂછાશે. અહીંયા શું કીધું છે, અંતર આપેલું હોય એટલે અંતર સૂત્ર વાપરવાનું. તો અહીંયા તમે સૂત્ર પણ જો લખશો અને કિંમત પણ મૂકશો તો પણ વિદ્યાર્થી મિત્રો તમને 1 માર્ક્સ મળી જશે, ભલે તમારો ફાઇનલ જવાબ નહીં આવે, બરાબર. પણ જો તમે આપણી ચેનલ ફોલો કરી છે, સબસ્ક્રાઇબ કર્યું છે, તો તમારા પૂરેપૂરા માર્ક્સ 100% આવશે. તો જો સૌથી પહેલા શું કરવાનું, યાદ જ રાખવાનું, એક અહીંયા બિંદુ આપેલું છે, આ બીજું બિંદુ આપેલું છે અને જ્યારે અંતર આપેલું હોય, બરાબર, અંતર આપેલું હોય, અંતર સૂત્ર મેં લખી દીધું, AB બરાબર વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ અને y2 - y1 નો વર્ગ. સૂત્ર તમને ખબર જ છે. હવે બંને બાજુ વર્ગ કરીશું તો શું થશે, આ AB નો વર્ગ થઈ જશે. આ AB શું છે, અંતર છે. અંતર કેટલું આપેલું છે, વર્ગમૂળમાં 53. તો AB ની જગ્યાએ આપણે વર્ગમૂળમાં 53 લખી દીધા. બંને બાજુ વર્ગ કર્યો એટલે કે અહીંયા વર્ગ કરી દીધો અને અહીંયા શું થશે, આ જે વર્ગમૂળ છે ને એ કટ થઈ જશે. હું તમને જો અહીંયા સમજાવું, બંને બાજુ વર્ગ કર્યો છે તો અહીંયા આ બાજુ વર્ગ કર્યો અને અહીંયા આ બાજુ વર્ગ કર્યો, તો વર્ગ અને વર્ગમૂળ શું થઈ જશે, કટ. તો અહીંયા ખાલી આટલું જ વધશે અને AB બરાબર √53 હતા, તો આપણે √53 અહીંયા લખી દીધા. બે બિંદુ આપેલા હશે તો ગમે તે એક બિંદુને x1 y1 કહી દેવાનું, બીજા બિંદુને x2 y2 કહી દેવાનું, બરાબર. 11 22 એ યાદ રાખજો, 1 2 2 1 એવું ના કરતા, બરાબર. 11 અને 22, આને 11 કહો, આને 22 કહો, આને 11 કહો, આને 22 કહો, ચાલશે. એકને x1 y1, બીજાને x2 y2. તો x1 y1 x2 y2 ની અહીંયા કિંમત આપણે મૂકી દીધી. અહીંયા પણ આ વર્ગ અને વર્ગમૂળ શું થઈ જશે, કટ થઈ જશે. અહીંયા આ સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે શું કર્યું છે, 3 - a નો વર્ગ. તો અહીંયા આ સૂત્ર આપણે વાપર્યું. a - b નો વર્ગ હોય તો એનું સૂત્ર તમને ખબર જ હશે, શું થશે, a² - 2ab + b², બરાબર. આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે. 7.1 છે વિદ્યાર્થી મિત્રો. એના જે છેલ્લા 4 દાખલા છે, 7મો, 8મો, 9મો અને 10મો, આ 4 માંથી એક દાખલો મિનિમમ તમારા બોર્ડના પેપરમાં પૂછાશે, બરાબર. સરસ મજાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા પણ હું તમારી સાથે શેર કરીશ. તો અહીંયા તમારે એ પ્રમાણે કરવાનું છે અને અહીંથી વિદ્યાર્થી મિત્રો તમારું સેકન્ડ ચેપ્ટર શરૂ થઈ જશે. આ દાખલો વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સમાં પણ તમારી પરીક્ષામાં સેક્શન સી માં પૂછાઈ શકે છે, બરાબર. વિભાગ બી માં નહીં પૂછાય આ દાખલો, વિભાગ સી માં પૂછાશે. ભલે અસાઇનમેન્ટમાં વિભાગ બી માં છે, પણ આ દાખલો 3 માર્ક્સમાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે, બરાબર. જો અહીંયા સુધી તમારે કરવાનું, પછી બીજું ચેપ્ટર આવી ગયું, શૂન્ય શોધો વાળું, બરાબર. 5 × 5 ના એવા બે ભાગ પાડવાના, એ ગુણાકાર 5 થાય અને સરવાળો 6 થાય, બરાબર. એ પ્રમાણે તમારે એની બે કિંમત મળશે. તમારે યાદ જ રાખવાનું, જ્યારે પણ તમને અંતર આપેલું હોય અને એ અથવા બી શોધવાનું કે ત્યારે તમારે બીજા ચેપ્ટરનો ઉપયોગ કરવો પડશે અને બે કિંમત મળશે. તો આ 30મા નંબરનો દાખલો વિભાગ સી માં પૂછાશે, બરાબર. સરસ મજાનો દાખલો છે, સ્ક્રીનશોટ તમે લઈ લેજો. એના પછી જે 31મા નંબરનો દાખલો છે એમાં મધ્ય બિંદુ વાળું સૂત્ર વાપરવાનું છે. એમ કીધું છે કે એક બિંદુ એ આપેલું છે, એક બિંદુ બી આપેલું છે અને એક ત્રીજું બિંદુ આપેલું છે સી. આ જે સી નામનું બિંદુ છે એ અને બી ની વચ્ચે છે, બરાબર. તો મધ્ય બિંદુ વાળું સૂત્ર વાપરવાનું. આ મધ્ય બિંદુ વાળું સૂત્ર પણ તમે યાદ કરી લેજો, હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે 1 માર્ક્સમાં, કે xy બરાબર શું થશે, x1 + x2 / 2 અને y1 + y2 / 2. જે બે બિંદુ આપેલા છે, એકને x1 y1 નામ આપી દીધું, બીજાને x2 y2 નામ આપી દીધું અને જે બિંદુ વચ્ચે હોય એને આપણે xy નામ આપી દેવાનું, બરાબર. જો અહીંયા હું તમને એક્સપ્લેન કરું કે અહીંયા એ બિંદુ છે, અહીંયા બી બિંદુ છે, તો આ બિંદુને શું નામ આપવાનું, x1 y1 નામ આપવાનું. આ બિંદુને શું નામ આપવાનું, x2 y2 નામ આપવાનું અને વચ્ચે જે બિંદુ હશે એને આપણે શું નામ આપીશું, xy નામ આપીશું, બરાબર. એ તમારે યાદ રાખવાનું. એના પછી હું તમને બતાવું કે દાખલો કઈ રીતના આવશે. તો અહીંયા જો, બરાબર, આ x ના યામને આપણે સરખાયું છે, કઈ રીતના, જો અહીંથી તમને ખબર પડશે.
ક્યાં લખેલું છે હું તમને બતાવું અહીંથી. જો આ x1 આપેલું છે x/2 અહીંયા બતાવજો. સૂત્ર શું હતું આપણું? અહીંયા આ સૂત્ર x1 + x2 ભાગ્યા 2. તો x1 કેટલા છે? x/2. તો x/2 લખી દીધા પ્લસ પછી શું છે x2 કેટલા આપેલા છે x+1. તો x+1 લખી દીધા અને ભાગ્યા કેટલા છે 2. તો ભાગ્યા 2 કર્યા બરાબર. અને x લખવાનું છે. તો x કેટલા આપેલા છે આપણને 5 આપેલા છે તો 5 લખ્યા. અને એ જ પ્રમાણે તમારે આ y વાળું લખવાનું છે બરાબર. આ y વાળું લખવાનું છે. એક હું તમને એક્સપ્લેન કરી દઉં. એ નીચે કઈ ના હોય તો શું કહેવાય? 1 કહેવાય. ચોકડી ગુણાકાર કરીએ તો x 2x + 2 અને નીચેના જે છેદમાં 2 આવશે એ 2 ક્યાં જતા રહેશે? નીચે જતા રહેશે. તો 2 × 4 થઈ જશે. આ 4 ને આપણે અહીંયા ગુણાકારમાં લઈ જઈશું તો 5 × 20 થઈ જશે. x અને 2x કેટલા થશે? 3x થશે. આ 2 ને આપણે ડાબી બાજુ મોકલીશું તો માઇનસ થઈ જશે તો 18 થઈ જશે. અને 3 ક્યાં જતા રહેશે? ભાગાકારમાં. તો 6 × 18 એટલે કે x = 6 આવશે. એ જ પ્રમાણે તમે y ને સોલ્વ કરશો તો y બરાબર કેટલા આવશે? -1 આવશે. તમે સ્ક્રીનશોટ લઈ લો બરાબર, જેથી તમે એક વખત જોઈને પણ કરી શકો. તો 30મા નંબરનો 31મા નંબરનો દાખલો એ કયા ચેપ્ટરમાંથી પૂછાશે? ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ એનામાંથી પૂછાશે બરાબર. ચલો એના પછી 30મા નંબરના દાખલા ઉપર આવી જઈએ. આ દાખલો પણ એકદમ સહેલો દાખલો છે. સ્ક્રીનશોટ તમે લઈ લેજો. જો તમને ખાલી ટેબલ આવડતું હોય તો પણ તમે માર્ક્સ લાવી શકો. બધાની કિંમત મૂકવાની છે બરાબર. તો જે આ સ્ટેપ આપણું થોડુંક મિસ્ટેક થઈ હતી મારે, તો એ સ્ટેપ તમે ઇગ્નોર કરજો. કોસેક 45 એની કિંમત વર્ગમૂળમાં 2 થશે. સેક 30 એની કિંમત 2 પણ વર્ગમૂળમાં 3 થશે. તો આપણે જસ્ટ કિંમત મૂકી છે બરાબર. પછી √2 નો વર્ગ કેટલો થશે? 2 થશે. આનું શું થશે? 2 નો વર્ગ 4 અને √3 નો વર્ગ 3 બરાબર. આનો વર્ગ 1/4, આનો 4 થશે, આનો 4 થશે. તો અહીંયા +4 -4 તો કટ થઈ જશે. તો 3 વસ્તુ વધી અને ત્રણે વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો ફરીથી અહીંયા 4 શું થઈ જશે? કટ થઈ જશે. ઉપર 2 વધ્યા, નીચે 3 વધ્યા. તો આપણો ફાઇનલ જવાબ કેટલો આવશે? 2/3 આવશે. આ 32મા નંબરનો દાખલો હતો. એના પછી આ 33મા નંબરનો દાખલો આપણે જોઈએ બરાબર. વિડીયો બહુ લાંબો થઈ જશે. એક કામ કરીએ, આપણે આ 30, 31, 32 3 દાખલા જોયા. હવે 33મા નંબરનો દાખલો એક કામ કરી જોઈ લેવો છે. આ 34મો દાખલો, એના પછી 35મો, 36મો અને 37મો બરાબર. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બરાબર, જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના થાય બરાબર. ચલો, તો ખબર પડી હોય તો લાઈક કરજો, ના ખબર પડી હોય તો કમેન્ટ કરજો. ફરીથી આપણે શીખવાડીશું. અને જ્યાં પણ તમને ડાઉટ હોય, જે કંઈ પણ શીખવું હોય તો ફટાફટ મને કમેન્ટ બોક્સમાં જણાવી દો. કોઈ પણ વિષય તો આપણે એ પણ સ્ટાર્ટ કરી દઈશું. તો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.